ટ્રાન્સફોર્મરની દુનિયામાં YY0 જેવા કોડ પહેલી નજરે કોઈ સિક્રેટ કોડ જેવા લાગે ખરું ને? પણ એવું બિલકુલ નથી. આ તો એન્જિનિયરો માટેની એક સ્માર્ટ શોર્ટકટ છે. તો ચાલો આજે આપણે સાથે મળીને આ કોડને ડીકોડ કરીએ અને જોઈએ કે એની પાછળ શું વિજ્ઞાન છુપાયેલું છે. તો સવાલ એ છે કે આ Y0 આખરે છે શું? આ અક્ષરો અને આંકડો આપણને ટ્રાન્સફોર્મરના કનેક્શન વિશે એવી તો કઈ ખાસ વાત કહે છે? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આપણે આજની સફર કેવી રહેશે એની એક ઝલક. પહેલાં આપણે આ કોડના ટુકડે કરીને એનો અર્થ સમજીશું. પછી એનો ડાયાગ્રામ કેવો દેખાય છે એ જોઈશું. ત્યાર પછી વાસ્તવમાં વાયરિંગ કેવી રીતે થાય છે એ શીખીશું. અને પછી એક મજેદાર ઘડિયાળના ઉદાહરણથી બધું પાક્કું કરીશું. અને છેલ્લે એ જાણીશું કે આ કનેક્શન આટલું કામનું કેમ છે. ચાલો તો શરૂ કરીએ આપણા મિશનના પહેલા પગલાંથી. આ કોડને તોડવો. Y0માં જે કંઈ પણ લખેલું છે એ દરેકનો એક ચોક્કસ મતલબ છે. અહીંયા જુઓ, આખું રહસ્ય ખુલી ગયું. મોટો Y એટલે હાઈ વોલ્ટેજ સાઇડ, એટલે કે જ્યાંથી પાવર અંદર આવે છે ત્યાં સ્ટાર કનેક્શન છે. પછી નાનો y, એનો મતલબ છે કે લો વોલ્ટેજ સાઇડ, એટલે કે જ્યાંથી પાવર બહાર જાય છે ત્યાં પણ સ્ટાર કનેક્શન જ છે. અને હવે સૌથી રસપ્રદ ભાગ, આ 0. આ શૂન્ય બતાવે છે કે ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચે 0 ડિગ્રીનો ફેઝ શિફ્ટ છે, એટલે કે બંને એકસાથે એક જ તાલમાં ચાલે છે. કોડ તો સમજી લીધો, પણ આ કનેક્શન દેખાય કેવું? એના માટે હોય છે ફેઝર ડાયાગ્રામ. ગભરાવાની જરૂર નથી. આ એકદમ સરળ નકશા જેવું છે જે આપણને વોલ્ટેજના સંબંધોને સમજવામાં મદદ કરે છે. શરૂઆત કરીએ હાઈ વોલ્ટેજ એટલે કે પ્રાઇમરી સાઇડથી. અહીં આ 3 તીર જે દેખાય છે એ 3 ફેઝ સિસ્ટમના 3 ફેઝ છે અને એ ત્રણેય એકબીજાથી 120 ડિગ્રીના ખૂણે ગોઠવાયેલા છે. બસ આ જ આપણું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. અને હવે જુઓ જાદુ. સેકન્ડરી સાઇડના તીર પણ પ્રાઇમરી સાઇડના તીરની બિલકુલ એ જ દિશામાં છે. કોઈ ફેરફાર નહીં, કોઈ ખૂણો નહીં, બસ એકબીજાની સાથે. આને જ કહેવાય 0 ડિગ્રી ફેઝ શિફ્ટ. બંને વચ્ચે એકદમ પરફેક્ટ સિંક છે. ડાયાગ્રામ તો બરાબર, પણ અસલમાં ટ્રાન્સફોર્મર પર આ વાયર કેવી રીતે જોડાય છે? ચાલો હવે થોડું પ્રેક્ટિકલ બનીએ અને વાયરિંગને નજીકથી જોઈએ. સ્ટાર કનેક્શન બનાવવું ખરેખર ખૂબ જ સરળ છે. બસ પ્રાઇમરી સાઇડના જે 3 છેડા છે જેમના નામમાં 2 આવે છે, એટલે કે A2, B2 અને C2, એ ત્રણેયને એકસાથે જોડી દેવાના. આ જે કોમન પોઈન્ટ બન્યો એ જ આપણો ન્યુટ્રલ પોઈન્ટ. અને પાવર સપ્લાય ક્યાં આપવાનો? બાકીના 3 1વાળા છેડા પર. અને સૌથી સારી વાત શું છે ખબર છે? જેવું આપણે પ્રાઇમરી સાઇડ કર્યું, બિલકુલ એવું જ સેકન્ડરી સાઇડ પર પણ કરવાનું છે. ત્યાં પણ A2, B2 અને C2ને ભેગા કરીને ન્યુટ્રલ બનાવાય છે અને A1, B1, C1માંથી આઉટપુટ લેવાય છે. એટલે જ તો આને સ્ટાર કનેક્શન કહેવાય છે. બંને બાજુ એક સરખી સ્ટાર જેવી રચના. ઓકે, આ ફેઝ શિફ્ટનો કોન્સેપ્ટ હજુ પણ થોડો ટેકનિકલ લાગે છે નહીં? ચાલો એને એકદમ સહેલો બનાવી દઈએ. આપણા બધાના ઘરમાં હોય એવી એક વસ્તુની મદદથી, એક ઘડિયાળ. એકવાર ફરીથી યાદ કરી લઈએ. Y0માં શૂન્યનો મતલબ છે ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચે કોઈ જ ટાઈમ ગેપ નથી. જ્યારે એક એની ટોચ પર પહોંચે ત્યારે બીજો પણ એ જ સમયે એની ટોચ પર હોય છે. એકદમ પરફેક્ટ ટીમવર્ક. હવે આ ઘડિયાળને જુઓ. ખાલી કલ્પના કરો કે કલાકનો કાંટો આપણો પ્રાઇમરી વોલ્ટેજ છે અને મિનિટનો કાંટો સેકન્ડરી વોલ્ટેજ છે. Y0 કનેક્શનમાં શું થાય છે? બંને કાંટા બરાબર 12 પર છે. એકની ઉપર બીજો. તેમની વચ્ચે કોઈ અંતર નથી, કોઈ ખૂણો નથી. આ જ તો છે શૂન્ય ફેઝ શિફ્ટ. એકદમ સરળ ખરું ને? આપણે બધું સમજી લીધું. YZ શું છે, કેવી રીતે કામ કરે છે. પણ મોટો સવાલ એ છે કે આ બધી માથાકૂટ શા માટે? એન્જિનિયરો આ જ કનેક્શન કેમ પસંદ કરે છે? ચાલો એના ફાયદાઓ પર એક નજર કરીએ. આ કનેક્શનના 2 સૌથી મોટા ફાયદા છે. પહેલું, એ આપણને એક ન્યુટ્રલ પોઈન્ટ આપે છે. આ પોઈન્ટ સિસ્ટમની સેફટી માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે એનાથી ગ્રાઉન્ડિંગ કરી શકાય છે. અને બીજો મોટો ફાયદો એ છે કે દરેક વાઇન્ડિંગ પર વોલ્ટેજ વહેંચાઈ જાય છે. આનાથી શું થાય? વાઇન્ડિંગમાં તાર ઓછા જોઈએ અને ઇન્સ્યુલેશન પણ ઓછું જોઈએ. એટલે કે ટ્રાન્સફોર્મર બનાવવાનો ખર્ચ ઘટે છે અને એની કાર્યક્ષમતા વધે છે. આપણે જોયું કે 0નો મતલબ છે પરફેક્ટ મેચ, પરફેક્ટ તાલમેલ. પણ ક્યારે એવું વિચાર્યું છે કે જો આ 0ની જગ્યાએ 6 અથવા 11 જેવો કોઈ બીજો નંબર હોય તો શું થશે? શું ત્યારે પણ ઘડિયાળના કાંટા 12 પર જ હશે? આ એ સવાલ છે જે આપણને ટ્રાન્સફોર્મરની એક નવી અને વધુ રસપ્રદ દુનિયામાં લઈ જાય છે,
જેની વાત આપણે ભવિષ્યમાં ચોક્કસ કરીશું.